નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના આર્ટિકલ પાર્ટ 1 માં a અને n વિશે અભ્યાસ કર્યો. જો તમે એ વિડિયો ન જોયો હોય તો મારા YouTube ચેનલની લિંકમાં જઈને વિડિયો જોઈ લ્યો. આર્ટિકલ a નો ઉપયોગ ક્યાં કરવો અને આર્ટિકલ n નો ઉપયોગ ક્યાં કરવો, આ બંને માહિતી તમારી પાસે હોવી જોઈએ. એ આર્ટિકલ વિશે અભ્યાસ કર્યો કે જે શબ્દનો ઉચ્ચાર ગુજરાતી વ્યંજન પ્રમાણે થતો હોય ત્યાં આપણે આર્ટિકલ a વાપરીએ છીએ, જ્યારે જે શબ્દનો ઉચ્ચાર ગુજરાતી સ્વર પ્રમાણે થતો હોય ત્યાં આર્ટિકલ n વાપરીએ છીએ. તો આ આર્ટિકલ a અને n જે અનિશ્ચિત આર્ટિકલ હતા એનો અભ્યાસ તો આપણે કરી ગયા. તો આજે આપણે આર્ટિકલ ધ વિશે અભ્યાસ કરવાના છે, જે એક નિશ્ચિત આર્ટિકલ છે, જે એક ચોક્કસ આર્ટિકલ છે, જેને અંગ્રેજીમાં ડેફિનેટ આર્ટિકલ તરીકે આપણે ઓળખીએ છીએ. ધ આર્ટિકલ એક એવી વસ્તુ સાથે વપરાય છે જે સનાતન સત્ય વસ્તુ હોય, ચોક્કસ વસ્તુનો નિર્દેશ કરતી હોય, એવી દરેક બાબતો સાથે આર્ટિકલ ધ નો પ્રયોગ કરીશું. અહીંયા આપ્યું છે કે અવકાશી વસ્તુઓ દર્શાવવા માટે આપણે આર્ટિકલ ધ નો પ્રયોગ કરીએ છીએ. હવે અવકાશી વસ્તુ એટલે આપણને ખ્યાલ હોય કે જે અવકાશની અંદર બધી જ વસ્તુ હોય એ દરેક વસ્તુ સાથે આપણે આર્ટિકલ ધ વાપરવો જોઈએ. અહીંયા હું તમને કેટલાક ઉદાહરણો આપું. અહીંયા લખ્યું છે મેં ધ સન. સન એટલે સૂર્ય. સૂર્ય જે અવકાશી વસ્તુમાં છે. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય હંમેશા પૂર્વમાં ઉગે છે. એટલે કે અહીંયા મેં લખ્યું છે એને શું આર્ટિકલ લગાવ્યો છે ધ. બીજું લખું છું કે ધ સ્ટાર્સ. તારાઓ એ પણ એક શું છે, એક અવકાશી વસ્તુઓ છે. તો અવકાશી વસ્તુ દરેક સાથે ધ આર્ટિકલનો પ્રયોગ આપણે કરવો જોઈએ. એના પછી દિશાઓ દર્શાવવા માટે, હવે દિશાઓ તમને ખ્યાલ હશે મિત્રો, કઈ કઈ દિશાઓ હોય તમને ખબર છે. તો આપણે સમાચારને અંગ્રેજીમાં ન્યૂઝ તરીકે ઓળખીએ છીએ. ન્યૂઝ નોર્થ, ઈસ્ટ, વેસ્ટ, સાઉથ એટલે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, આવી ચારે ચાર દિશાઓ દર્શાવવા માટે પણ આર્ટિકલ ધ નો પ્રયોગ કરતા હોઈએ છીએ. અહીંયા હું લખું છું તારીખ નોર્થ. તો એ નોર્થ એક શું છે, એક દિશા છે. તો દિશાઓ દર્શાવવા માટે આપણે આર્ટિકલ ધ નો પ્રયોગ કરીએ છીએ. સાઉથ લખું, આ પણ એક શું છે, એક દિશા છે. તો ટૂંકમાં મિત્રો તમને ખ્યાલ આવે કે જે પણ દિશાઓ દર્શાવવા માટે આપણે આર્ટિકલ ધ જ વપરાય. તો એના પછી જોઈએ નદીઓ. નદીઓના નામ દર્શાવવા માટે, હવે ઘણી બધી નદીઓ છે, આપણે એ બધી જ નદીઓના નામ દર્શાવવા માટે, જો મિત્રો રિવર નથી કહેતો હું, રિવર આપણે આવું ઉદાહરણ આપ્યું કે નર્મદા is a river. હવે અહીંયા મેં એ વાપર્યો અને અહીંયા ધ વાપર્યો. અહીંયા રિવર એક કોમન નાઉન તરીકે વપરાય છે. જે ઉચ્ચાર પ્રમાણે આપણે આર્ટિકલ એનો અભ્યાસ કર્યો એ તમને ખ્યાલ આવશે. તો હવે અહીંયા નર્મદા એક નામ છે. એના પછી કોઈ પણ નદીનું નામ લખો. અહીંયા કોઈ પણ નાઇલ લખું તો નાઇલ એ વિશ્વની મોટામાં મોટી નદી છે, કે ધ નાઇલ is the longest river in the world. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા નાઇલ એક નદીનું નામ છે, માટે આપણે આર્ટિકલ ધ ત્યાં વાપરીએ છીએ. એટલે કે જે પણ નદીના નામ દર્શાવવા માટે આપણે આર્ટિકલ ધ જ વપરાતો હોય છે. એના પછી જોઈએ મિત્રો પર્વતો. પર્વતોની અંદર ઘણા બધા અપવાદો છે મિત્રો. પર્વતો એટલે કે જે આખી શ્રેણી દર્શાવતા હોય એ પર્વતો સાથે જ માત્ર આર્ટિકલ ધ આવે. જેમ કે અહીંયા લખું ધ હિમાલયાસ. આ હિમાલય છે એ આખી પર્વત શ્રેણી છે. જે પર્વત શ્રેણી દર્શાવવા માટે માત્ર ધ આવે, પણ એના ઉપરના જે શિખરો છે, જેવા કે માઉન્ટ એવરેસ્ટ, ગોડવિન ઓસ્ટિન અને કાંચનજંગા, એવા વિવિધ શિખરો છે, એને કોઈ પણ જાતનો આર્ટિકલ લાગતો નથી, કારણ કે એ છૂટા છવાયા પર્વતોમાં આવે છે. જ્યારે હિમાલયાસ એક આખી પર્વત શ્રેણી છે, માટે ત્યાં આર્ટિકલ ધ નો પ્રયોગ થાય છે. આમ જે પણ વિશ્વની અંદર શ્રેણીઓ હોય, આખો પર્વત શ્રેણી દર્શાવતું હોય ત્યાં ધ આવે, બાકી છૂટા છવાયા પર્વતોમાં આર્ટિકલ ધ નો પ્રયોગ થતો નથી. આગળ જોઈએ સમુદ્રો. સમુદ્રોને અંગ્રેજીમાં આપણે ઓશન તરીકે ઓળખીએ છીએ અથવા સી તરીકે ઓળખીએ છીએ. હવે એમાં પણ જે પણ સમુદ્ર હોય, આપણને ખબર છે જેટલા સમુદ્રો છે એ બધા સમુદ્રોના નામ સાથે આપણે આર્ટિકલ ધ વાપરીએ છીએ. અહીંયા લખું છું પેસિફિક. તો પેસિફિક સી એક સમુદ્ર છે. પેસિફિક સી એક સમુદ્ર છે. તો જે પણ સમુદ્રના નામ હોય એ દરેક સમુદ્રના નામ સાથે રેડ સી હોય,
એટલાન્ટિક સી હોય, આ બધા જ સીઓ સાથે એટલે કે બધા જ સમુદ્રો સાથે આપણે આર્ટિકલ ધ વાપરવો જોઈએ. એના પછી મહાકાવ્યો. હવે મહાકાવ્યો ઘણા બધા છે અને મહાકાવ્યો વિશે તમે ક્યારથી ભણતા આવતા હશો, તમને પણ ખ્યાલ હશે કે મહાકાવ્યો કયા કયા છે. અહીંયા હું કેટલાક બે જ ઉદાહરણ લખું છું. અહીંયા લખ્યું છું રામાયણ અને બીજું લખું છું મહાભારત. તો આ બંને એક શું છે? મહાકાવ્યો છે. તો મહાકાવ્યો દર્શાવવા ધ રામાયણ, ધ મહાભારત, આ બંને શું છે? મહાકાવ્યો છે, જે દર્શાવવા માટે આપણે આર્ટિકલ ધ નો પ્રયોગ કરતા હોઈએ છીએ. તો આટલા સુધી મિત્રો તમને ખ્યાલ આવી ગયો. અવકાશી વસ્તુ હોય, નદીઓ હોય, દિશાઓ હોય, પર્વતો હોય, સમુદ્રો હોય કે મહાકાવ્યો હોય, એ વસ્તુ ચોક્કસ હોય તો એની સાથે આપણે આર્ટિકલ ધ વાપરીએ છીએ. પછી મિત્રો જોઈએ પવિત્ર ગ્રંથો. પવિત્ર ગ્રંથો આપણને ખબર છે આપણા દરેક ધર્મની અંદર પોતાના એક પવિત્ર ગ્રંથ અલગ અલગ હોય છે. એ દરેક ગ્રંથો સાથે આપણે આર્ટિકલ ધ વપરાતો હોય છે. જેમ કે અહીંયા હું લખું, આપણે હિન્દુ ધર્મનો ગ્રંથ લખ્યો ગીતા, તો આ એક ભગવદ ગીતા છે જેને આપણે આર્ટિકલ ધ નો પ્રયોગ ત્યાં કરવો પડે છે. બીજું બાઇબલ, કુરાન, આવા જે પણ ધર્મના જે ગ્રંથો છે એ હોલી બુક્સ છે, એ દરેક સાથે આપણે આર્ટિકલ ધ વાપરવો પડે. એના પછી જોઈએ દેશના ટૂંકાક્ષરી નામ. હવે દેશના ટૂંકાક્ષરી નામો એટલે શું? કે જે કોઈ પણ દેશનું જે શોર્ટ નામ આપ્યું હોય એ દરેક શોર્ટ નામ સાથે આર્ટિકલ ધ વપરાય છે. પણ આપણે આગળના એ અને એન માં શું જોયું હતું કે જે ડિગ્રીઓના ટૂંકાક્ષરી નામ હોય ત્યાં એ અને એન આવે છે, પણ અહીંયા દેશના ટૂંકાક્ષરી નામોની વાત કરી છે. હવે જોઈએ અહીંયા ટૂંકાક્ષરી નામો યુએસએ, બીજું લખું છું યુકે. આ બંને એક દેશના નામ છે. યુએસએ એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, જે અમેરિકાનું એક ટૂંકાક્ષરી નામ છે. તો આના માટે પણ આપણે આર્ટિકલ ધ વાપરીએ છીએ. એના પછી યુકે. યુકે એટલે યુનાઇટેડ કિંગડમ, એને સાથે પણ આપણે એક શોર્ટ નામ તરીકે ઓળખીએ છીએ, તો એની સાથે પણ આપણે આર્ટિકલ ધ વાપરતા હોઈએ છીએ. તો મિત્રો તમને ટૂંકાક્ષરી નામો કોઈ પણ દેશના આપ્યા હોય તો આર્ટિકલ ધ આવે. એના પછી જોઈએ સંગીતના સાધનો. સંગીતના સાધનો વિશે બાળકો તમને બધાને ખબર હશે કે સંગીતના સાધનો કયા કયા આવે. તો દરેક સંગીતના સાધનો સાથે આર્ટિકલ ધ આવે. અહીંયા હું માત્ર બે જ લખીશ. અહીંયા લખ્યું છે મેં પિયાનો અને બીજું લખ્યું છે હાર્પ. પિયાનો એ પણ સંગીત સાધન છે અને હાર્પ એ પણ એક તંતુ વાદ્ય છે. આ પણ બંને સંગીતના સાધનોમાં આવે છે. તો માટે આપણે સંગીતના સાધનોમાં માટે શું આવે? આર્ટિકલ ધ આવે. અને અહીંયા હાર્પ લખ્યું છે ત્યાં પણ આર્ટિકલ ધ નો પ્રયોગ થાય. તો મિત્રો તમને એક વાત સ્પષ્ટ થઈ જવી પણ કોઈ પણ સંગીતનું સાધન આપ્યું હોય તો આર્ટિકલ ધ આવે. એના પછી ક્રમવાચક સંજ્ઞા. ક્રમવાચક સંખ્યા આપ્યું હોય, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, આવી જે પણ સંખ્યા આપી હોય એ સંખ્યા સાથે આર્ટિકલ ધ આવે. અહીંયા ધ ફર્સ્ટ, આ ફર્સ્ટ એ શું છે? ક્રમવાચક સંખ્યા છે. એના પછી ફિફ્થ લખું હું, તો 5 એ પણ શું છે? ક્રમવાચક સંખ્યા છે. તો આને પણ આપણે આર્ટિકલ ધ મૂકવો જોઈએ. તો જે પણ ક્રમવાચક સંખ્યા જ્યારે પણ આવે ત્યાં આર્ટિકલ ધ વપરાય છે. એના પછી સુપરલેટિવ ડિગ્રી. આ સુપરલેટિવ ડિગ્રીનો અભ્યાસ તમે શરૂઆતમાં ગમે ત્યારે કર્યો હશે, જેમ કે પોઝિટિવ, કમ્પેરેટિવ એન્ડ સુપરલેટિવ, આવી ત્રણ ડિગ્રીઓ આપણે ભણ્યા છીએ. તો જ્યારે પોઝિટિવ ડિગ્રી આવે તે આપણે ખબર છે કે જે એઝ એઝ, સો એઝ, આવા બે શબ્દોનો ત્યાં પ્રયોગ થતો હોય છે. જ્યારે કમ્પેરેટિવમાં એક કરતા વધારે દર્શાવવા માટે, અને જ્યારે સુપરલેટિવ એટલે સૌથી જે શ્રેષ્ઠ હોય એ દર્શાવવા માટે આપણે સુપરલેટિવનો પ્રયોગ કરતા હોઈએ છીએ. અહીંયા લખું કે રામ is the tallest boy in class. આ ઉદાહરણ લખ્યું છે કે રામ is tallest boy in class. તો અહીંયા જુઓ તમે, tallest સુપરલેટિવ ડિગ્રીનો પ્રયોગ થાય છે. જ્યારે પણ સુપરલેટિવ ડિગ્રીનો પ્રયોગ થાય ત્યાં આર્ટિકલ ધ નો પ્રયોગ થતો હોય છે.
ધ નર્મદા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ગુજરાત. તો ધ નર્મદા એક નદીનું નામ છે, એની લંબાઈની વાત કરી છે તો એને સુપરલેટિવ ડિગ્રી સાથે સરખાવ્યું છે, ત્યાં પણ આપણે આર્ટિકલ ધ વાપરીએ છીએ. એના પછી ડબલ કમ્પેરિઝન. ડબલ કમ્પેરિઝનમાં પણ શું આવે છે? ધ આર્ટિકલ આવે છે. ધ ખાલી જગ્યા મોર યુ રીડ, ખાલી જગ્યા મોર યુ ડિઝાયર. હવે તમે જુઓ જ્યારે આવી ડબલ કમ્પેરિઝન ની વાત કરી હોય ત્યારે પણ આર્ટિકલ ધ આવે કે ધ મોર યુ રીડ, જેટલું તમે વધારે વાંચશો, ધ મોર યુ ડિઝાયર, એટલું તમે વધારે ઈચ્છા રાખશો, અથવા તો અહીંયા એવું લખી શકાય ગેટ, તમે એટલું વધારે મેળવશો. તો સુપરલેટિવ ડિગ્રી હોય અથવા તો ડબલ કમ્પેરિઝન હોય ત્યારે પણ આર્ટિકલ ધ આવે. પવિત્ર ગ્રંથ કોઈ પણ હોય એની સાથે પણ ધ આવે. ટૂંકાક્ષરી પણ દેશના ટૂંકાક્ષરી નામ હોય તો પણ ધ આવે. સંગીતના સાધનો હોય તો પણ ધ આવે. ક્રમવાચક સંખ્યા આપી હોય તો પણ ધ આવે. સુપરલેટિવ ડિગ્રી આપી હોય તો પણ ધ આવે. અને ડબલ કમ્પેરિઝન આપ્યું હોય તો પણ ધ આવે. હવે આપણે આગળ જોઈએ. હવે આવશે સમાચાર પત્રો. સમાચાર પત્રો, એમાં પણ ઘણા બધા સમાચાર પત્રો છે. એ સમાચાર પત્રો જે વિશ્વ લેવલે અથવા તો જે દેશ લેવલે પ્રખ્યાત હોય એવા સમાચાર પત્રો સાથે ધ આર્ટિકલનો પ્રયોગ થાય છે. જેમ કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, આ એક ભારતનું એક પ્રખ્યાત સમાચાર પત્ર છે. ઇન્ડિયા ટુડે હોય તો આ જે સમાચાર પત્રો છે એ સમાચાર પત્રો સાથે પણ આર્ટિકલ ધ નો પ્રયોગ થતો હોય છે. તો એના પછી આપણે સમગ્ર વર્ગનું સૂચન કરવા માટે આ એક ખૂબ મહત્વનો પોઈન્ટ છે. સમગ્ર વર્ગ એટલે જે આખી જાતિને લાગુ પડતો હોય એ સમગ્ર જાતિ માટે આપણે આર્ટિકલ ધ વાપરવો પડે. અહીંયા કેમલ ઇઝ શીપ ઓફ ડિઝર્ટ. હવે અહીંયા મેં લખ્યું છે કેમલ, કેમલ એટલે ઊંટ, શીપ એટલે જહાજ છે. રણનું એક જહાજ કહેવાતું હોય તો એક ઊંટ છે. તો અહીંયા આખું એક જાતિનું સૂચન કરે છે. તો એ જાતિના સૂચન કરવા માટે સમગ્ર જાતિનું સૂચન કરતા હોય તો આર્ટિકલ ધ નો પ્રયોગ થાય છે. બીજું લખું છું કે ધ રીચ આર નોટ હેપી. અહીંયા લખ્યું ધ રીચ આર નોટ હેપી. જે સમૃદ્ધ છે એ ક્યારેય ખુશ હોતા નથી. પણ આપણે શું દર્શાવે છે? એક સમગ્ર જાતિનું સૂચન કરે છે. માટે આપણે જ્યારે સમગ્ર જાતિનું સૂચન કરતા હોય ત્યારે પણ ધ આર્ટિકલનો પ્રયોગ કરતા હોઈએ છીએ. એ વસ્તુનો બીજી વસ્તુ છે વસ્તુનો ફરીવાર ઉલ્લેખ કરવા માટે. કાલે આપણે જોયું હતું કે જ્યારે પ્રથમવાર કોઈ પણ વસ્તુ પ્રયોગ થાય તો એ અનિશ્ચિત હોય અને જ્યારે એની વસ્તુ જ્યારે રિપીટ થાય ત્યારે એ ચોક્કસ થઈ જતી હોય છે. તો અહીંયા ધીસ ઇઝ ખાલી જગ્યા અને ખાલી જગ્યા એપલ ઇઝ રેડ. તો હવે તમે જો કાલે આપણે એપલ વિશેનો અભ્યાસ કર્યો કે ધીસ ઇઝ ખાલી જગ્યા એપલ. તો અહીંયા આપણે એપલ નો ઉચ્ચાર થી અહમાં થતો હતો તો માટે આપણે આર્ટિકલ શું મૂકતા હતા? એમ. આ પ્રથમવાર ઉચ્ચાર હતો પણ એનો એ ઉચ્ચાર અથવા એનો એ શબ્દ જ્યારે ફરીવાર આવે એટલે ચોક્કસ થઈ જાય ત્યારે એ વસ્તુ માટે આપણે આર્ટિકલ ધ વાપરતા હોઈએ છીએ કે ધ એપલ ઇઝ રેડ. તો જ્યારે વસ્તુનું ફરીવાર પુનરાવર્તન થાય ત્યારે આર્ટિકલ ધ આવે છે. એના પછી શરીરના અંગો. શરીરના અંગો સાથે પણ જે આપણા શરીરના અંગો છે એની સાથે પણ આર્ટિકલ ધ આવે છે. અહીંયા લખું she was injured in the leg. અહીંયા લખ્યું છે એ શું થયું? લેગ ની અંદર એટલે પગમાં શું થઈ? તે ઈજાગ્રસ્ત થઈ. તો જ્યારે શરીરના અંગો વિશે વાત કરીએ ત્યારે આર્ટિકલ ધ નો પ્રયોગ થાય છે. તો મિત્રો અહીંયા આપણે જોયું કે જ્યારે સમાચાર પત્રો હોય, સમગ્ર વર્ગનું સૂચન કરતા હોય અથવા તો વસ્તુનો ફરીવાર નિર્દેશ કરતા હોય, શરીરના અંગોનું સૂચન કરતા હોય ત્યારે પણ આર્ટિકલ ધ નો પ્રયોગ થતો હોય છે. આપણે આખા આર્ટિકલ ધ વિશેનો અભ્યાસ કર્યો. એમાં દરેક ધ નો ઉપયોગ ક્યાં કરવો એ તમને ખ્યાલ આવી ગયો. મેન વસ્તુ સનાતન સત્ય હોય, ચોક્કસ વસ્તુનો નિર્દેશ કરતા હોય, અવકાશી વસ્તુ હોય, ડિગ્રીઓ સુપરલેટિવ ડિગ્રીની વાત કરી હોય, નદી હોય, પર્વત હોય,
પવિત્ર ગ્રંથો હોય, આવા બધા જ વસ્તુઓ સાથે આપણે આર્ટિકલ ધ નો પ્રયોગ કરીએ છીએ. તો તમને ખ્યાલ આવી ગયો કે આર્ટિકલ ધ નો ઉપયોગ ક્યાં કરવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કર્યો આર્ટિકલ ધ નો ઉપયોગ ક્યાં કરી શકાય. હવે આપણે અભ્યાસ કરવાનો છે આર્ટિકલ ધ નો ઉપયોગ ક્યાં ન કરી શકાય. તો એવા ઘણા બધા અપવાદરૂપ ઉદાહરણો પણ છે, એને પણ આપણે જોઈએ. પહેલી વસ્તુ છે પ્રોપર નાઉન. પ્રોપર નાઉન એટલે કે વ્યક્તિવાચક નામ, જે આપણે આર્ટિકલ એ અને એન માં પણ જોયું હતું. એ અને એન તો પ્રોપર નાઉનમાં નથી વપરાતા, પણ ધ પણ ત્યાં આગળ નથી વપરાતો. હવે પ્રોપર નાઉનમાં તમને સમસ્યા થતી હશે, જેનો અભ્યાસ આપણે આગલા પાર્ટ ઓફ સ્પીચમાં આપણે કરીશું. તો અહીંયા જોઈએ પ્રોપર વાચક નાઉન. હવે એટલે કે નામ, આપણું નામ એ પ્રોપર વાચક નાઉનમાં આવે, પ્રોપર નાઉનમાં આવે. જેમ કે અહીંયા હું લખું છું કે સરદાર પટેલ, આ એક નામ છે. તો નામની આગળ કોઈ આર્ટિકલ વપરાતો નથી. પણ અપવાદરૂપ જોવું હોય તો જ્યારે એક વસ્તુની અથવા વ્યક્તિની સરખામણી કોઈ બીજી વસ્તુ સાથે કરવામાં આવે તો આર્ટિકલ ધ વાપરી શકાય. સરદાર પટેલ ઇઝ ધ બિસ્માર્ક ઓફ ઇન્ડિયા. તો સરદાર પટેલ એ ભારતના એક લોખંડી પુરુષ. અહીંયા આપણે એમની તુલના કરી, લોખંડી પુરુષ સાથે આપણે સરખાયા, એટલા માટે આપણે ત્યાં એક આર્ટિકલનો પ્રયોગ કર્યો. બાકી પ્રોપર નાઉનમાં આર્ટિકલ વપરાતો નથી. બીજું મટીરીયલ નાઉન. મટીરીયલ નાઉન એટલે દ્રવ્યવાચક સંજ્ઞા. દ્રવ્યવાચક સંજ્ઞા એટલે જેમ કે વોટર, આ એક દ્રવ્યવાચક સંજ્ઞા છે જ્યાં આર્ટિકલ નથી આવતો. એન તો નથી જ આવતો, પણ ધ નો પણ પ્રયોગ થતો નથી. પણ અપવાદરૂપ આપણે અહીંયા ઉદાહરણ લખું છું, ગોલ્ડ ઇઝ ઇન રિંગ. હવે તમે એ જો, ગોલ્ડ એ શું છે? સોનું છે. ઓલરેડી એક મટીરીયલ નાઉન છે, પ્રવાહી છે. ગોલ્ડ ઇઝ ઇન રિંગ, આ રિંગ ની અંદર, આ વીંટીની અંદર સોનું છે. એ શું થઈ ગયું? ચોક્કસ થઈ ગયું. તો ચોક્કસ વસ્તુ હોય તો આપણે આર્ટિકલ ધ વાપરવો જોઈએ, નહીતર મટીરીયલ નાઉનમાં આર્ટિકલ વપરાતો નથી. એ કોઈ પણ મટીરીયલ હોય, પરંતુ જ્યારે નિશ્ચિતતાની વાત આવે તો આર્ટિકલ ધ આવે છે. એના પછી જોઈએ એબ્સ્ટ્રેક્ટ નાઉન. એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે ભાવવાચક સંજ્ઞા, જેને આપણે ફીલિંગ અનુભવ કરી શકાય એવી સંજ્ઞાઓ સાથે આર્ટિકલ ધ નો પણ પ્રયોગ થતો નથી. જેમ કે ઓનેસ્ટી. ઓનેસ્ટી એટલે પ્રામાણિકતા. એ એક શું છે? ભાવવાચક સંજ્ઞા છે. એકલું જ્યારે ઓનેસ્ટી આવે ત્યારે આર્ટિકલ આવતો નથી. પરંતુ હું એવું લખું, આઈ પ્રેઝ ધ ઓનેસ્ટી ઓફ બોય. મેં એક છોકરાના પ્રામાણિકતાના શું કર્યા? વખાણ કર્યા. તો અહીંયા મેં ચોક્કસતા, એક છોકરો આવી ગયો, એને પ્રામાણિકતા, એ પ્રામાણિકતાના શું કર્યા? વખાણ કર્યા. તો ઓનેસ્ટી જ્યારે એકલું આવે, ઓનેસ્ટી ઇઝ બેસ્ટ, ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી, આપણે આવું બોલતા હોઈએ છીએ. તો ત્યારે પણ તમે જુઓ કે ઓનેસ્ટીની આગળ ક્યારે આર્ટિકલ ધ નો પ્રયોગ થતો નથી. તો જ્યારે આવી એબ્સ્ટ્રેક્ટ નાઉન આવે ત્યારે પણ આર્ટિકલ ધ નથી આવતો. પરંતુ જ્યારે ચોક્કસતાની વાત કરી હોય તો આર્ટિકલ ધ આવે છે. એના પછી જોઈએ ઋતુઓના નામની આગળ. ઋતુઓના નામની આગળ આર્ટિકલ વપરાતો નથી. જેમ કે સ્પ્રિંગ. સ્પ્રિંગ એટલે વસંત ઋતુ. એના પછી ઓટોમન એટલે પાનખર. સ્પ્રિંગ કમ્સ આફ્ટર ઓટોમન એટલે કે પાનખર પછી વસંત ઋતુ આવે છે. તો આ બંને એક ઋતુઓના નામ છે, તો તેની આગળ આર્ટિકલ આવતો નથી. એના પછી રમતોના નામની આગળ આપણે ઘણી બધી રમતો વિશે વાકેફ છીએ, અને એ રમતોમાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે ત્યાં આગળ ધ પણ આર્ટિકલ વપરાતો નથી. વી પ્લે ચેસ, ક્રિકેટ. હવે તમે એ જુઓ કે મેં અહીંયા કોઈ પણ આર્ટિકલનો પ્રયોગ કર્યો નથી, એટલે કે રમતોના નામની આગળ પણ ધ આર્ટિકલનો પ્રયોગ થતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ આપણે કેટલાક અપવાદરૂપ ઉદાહરણો જોયા, પરંતુ જ્યારે એની નિશ્ચિતતા આવે છે ત્યારે આપણે ધ આર્ટિકલ પ્રયોગ કરીએ છીએ. મિત્રો આપણે આગળ જોઈએ હવે કે જે દિવસોના નામ હોય, મહિનાઓના નામ હોય, તહેવારોના નામ હોય, તો એની આગળ આર્ટિકલ આવતો નથી. હવે દિવસોમાં તમને ખ્યાલ છે, જેને આપણે મંડે, ટ્યુઝડે, વેન્સડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે આવા દિવસોના નામ છે. તો એ
દિવસોના નામની આગળ પણ આર્ટિકલ આવતો નથી, એ એમ જ લખાય મંડે comes after Sunday. રવિવાર પછી સોમવાર આવે છે, આવું આપણે લખી શકીએ. પણ ત્યાં આગળ આર્ટિકલ ધ વપરાતો નથી. મહિનાનું નામ હોય જાન્યુઆરી, ફેબ્રુઆરી, એ બધા જ નામો હોય તો પણ આર્ટિકલ ધ આવતો નથી. એના પછી તહેવારોનું નામ હોય, તહેવારો વિશે આપણે બધા જ જાણીએ છીએ, એ બધા જ હોળી, ઉત્તરાયણ, ગમે ફેસ્ટિવલ હોય, ગમે તહેવાર હોય, એ તહેવારોની નામની આગળ પણ આર્ટિકલ આવતો નથી. હોલી ઇઝ કલરફુલ ફેસ્ટિવલ આપણે આવું કહીએ છીએ, પણ એ ફેસ્ટિવલની આગળ, એ તહેવારની આગળ આર્ટિકલ આવતો નથી. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ કે આપણો દિવસ હોય, મહિનાઓના નામ હોય કે તહેવારોના નામ હોય, આ ત્રણેય આગળ ક્યારે ધ આર્ટિકલનો પ્રયોગ થતો નથી. હવે આગળ જોઈએ આપણે ભાષાના નામની આગળ. આપણે ઘણી બધી ભાષાઓ છે, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ઇંગ્લિશ, આવી 4 ભાષાઓ છે. એ 4 ભાષાઓની આગળ આપણે આર્ટિકલ વાપરતા નથી. ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, આવી દરેક ભાષાઓની આગળ ક્યારે આર્ટિકલ ધ નો પ્રયોગ થતો નથી. એના પછી આગળ જોઈએ વિષયોના નામની આગળ. વિષયો પણ આપણે શાળાની અંદર ભણતા હોઈએ છીએ, એટલે વિષયો પણ ઘણા બધા આવે છે. મેથ્સ, સાયન્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, સોશિયલ સાયન્સ, આવા ઘણા બધા વિષયો હોય, પણ વિષયોના નામની આગળ પણ ક્યારે આર્ટિકલ આવતો નથી. જેમ કે મેથ્સ. Maths is very interesting subject. Chemistry is a very interesting subject. આવું બોલતા હોય છે, પણ ત્યાં આગળ ક્યારે એના નામની આગળ આર્ટિકલ વપરાતો નથી. એના પછી આગળ જોઈએ રોગોના નામની આગળ. જે પણ રોગ થાય એ રોગની આગળ, કેન્સર હોય, ટાઇફોઇડ હોય, આવા રોગની આગળ ક્યારે આર્ટિકલ વપરાતો નથી. પરંતુ એમાં કેટલાક અપવાદો છે મિત્રો. He died of typhoid. જ્યારે ટાઇફોઇડ નો પ્રયોગ થયો હશે, એટલે કે જે રોગ થયો છે એનાથી આપણે આર્ટિકલ વપરાતો નથી. પરંતુ જ્યારે પ્લેગ, ફ્લૂ, મમ્સ આવા જ્યારે રોગની વાત કરી હોય ત્યારે અપવાદ રૂપ આર્ટિકલ ધ નો પ્રયોગ થાય છે. નહીતર બીજા રોગોની આગળ ક્યારે આર્ટિકલ ધ નો પ્રયોગ થતો નથી. એના પછી છેલ્લે જોઈએ આપણે રંગોના નામની આગળ. રંગો પણ ઘણા બધા છે. જે તમારા ફેવરિટ કલર હોય એ રંગોના નામની આગળ પણ ક્યારે આર્ટિકલ વપરાતો નથી. અહીંયા લખી શકાય ગ્રીન, યલો, રેડ, કોઈ પણ કલર તમે લખી શકો. એ કલરની આગળ, એ રંગની આગળ ક્યારે આર્ટિકલ વપરાતો નથી. ગ્રીન ઇઝ માય ફેવરિટ કલર. તો જે પણ અહીંયા તમે કોઈ પણ રંગનું નામ, કલરનું નામ લખી શકો. તો તમને વિદ્યાર્થી મિત્રો ખબર પડી કે આપણે આર્ટિકલ ધ નો પ્રયોગ ન્યા ક્યારે ન કરવો. દિવસ હોય, મહિનાઓના નામ હોય, તહેવારોના નામ હોય, ત્યારે પણ આર્ટિકલ ધ નો પ્રયોગ થતો નથી. ભાષાના નામની આગળ પણ આર્ટિકલ ધ નો પ્રયોગ થતો નથી. વિષયનું નામ હોય ત્યાં પણ ધ ન વપરાય. એના પછી રોગના નામ હોય પણ એના અપવાદરૂપ ઉદાહરણો તમારે યાદ રાખવા જોઈએ. એના પછી રંગોના નામની આગળ પણ આર્ટિકલ ધ નો પ્રયોગ થતો નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે આર્ટિકલ ધ વિશે સંપૂર્ણ માહિતી મેળવી લીધી કે આર્ટિકલ ધ નો પ્રયોગ ક્યાં કરી શકાય અને આર્ટિકલ ધ નો પ્રયોગ ક્યાં ન કરી શકાય. હવે કેટલીક એની ખાલી જગ્યાઓ વિશેનો અભ્યાસ કરીએ, જેથી આપણો જે આર્ટિકલ ધ વિશેનો કોન્સેપ્ટ છે જે ક્લિયર થઈ જાય. ચલો ઉદાહરણ નંબર 1. He was ખાલી જગ્યા first man to arrive here. He was તે હતો. first man પ્રથમ માણસ to arrive here કે જે અહીંયા આવી પહોંચ્યો હતો. આપણે જરૂરિયાત છે first ની આગળ જે ખાલી જગ્યાની. તો અહીંયા first છે. first એ શું દર્શાવે છે? એક ક્રમિક સંખ્યા દર્શાવે છે. અને ક્રમિક સંખ્યાની આગળ હંમેશા આર્ટિકલ ધ નો પ્રયોગ થાય. આવો આપણે આર્ટિકલ ધ ના ઉપયોગમાં શીખી ગયા. તો તમને આ પ્રથમ ખાલી જગ્યાનો જવાબ તમને મળી જાય. તો અહીંયા આપણે આર્ટિકલ ધ થી ખાલી જગ્યા પૂરી શકાય. બીજી ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યા sun shines brightly in ખાલી જગ્યા sky. sun સૂર્ય તેજસ્વી રીતે અવકાશની અંદર પ્રકાશે છે.
સનની આગળ પણ ખાલી જગ્યા છે અને સ્કાયની આગળ પણ ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને કોન્સેપ્ટ ક્લિયર છે કે જ્યારે અવકાશી વસ્તુ કોઈ પણ આવે ત્યારે આર્ટિકલ ધ જ વપરાય છે. તો અહીંયા સન પણ એક શું છે? અવકાશી વસ્તુ છે. અવકાશની આખી વાત કરી છે તો માટે આર્ટિકલ અહીંયા પણ ધ આવશે. આગળનું ઉદાહરણ જોઈએ. ખાલી જગ્યા rich should help the poor. જે ધનવાનો છે તેઓએ ગરીબોને હંમેશા મદદ કરવી જોઈએ. તો અહીંયા રીચ એ શું દર્શાવે છે? એક સમગ્ર જાતિનું સૂચન કરે છે અને સમગ્ર જાતિનું જ્યારે સૂચન થતું હોય ત્યાં આર્ટિકલ હંમેશા ધ આવે છે. આવું આપણે શીખ્યા છીએ. તો અહીંયા પણ આર્ટિકલ ધ નો ઉપયોગ કરી શકાય. ઉદાહરણ નંબર 4 જોઈએ. ખાલી જગ્યા સન્ડે ઇઝ ખાલી જગ્યા ફર્સ્ટ ડે ઓફ વીક. રવિવાર છે એ અઠવાડિયાનો પ્રથમ દિવસ છે. અહીંયા જો સન્ડે ની આગળ ખાલી જગ્યા છે અને અહીંયા ફર્સ્ટ ની આગળ ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તો સન્ડે છે પણ આપણે જોયું કે આર્ટિકલ ધ નો ઉપયોગ ક્યાં ના કરવો જોઈએ? તો જે દિવસો હોય, તહેવારો હોય કે મહિનાઓના નામ હોય એની આગળ ક્યારે આર્ટિકલ ધ વપરાતો નથી. તો અહીંયા સન્ડે છે તો સન્ડે ની આગળ ક્યારે આર્ટિકલ વપરાય નહીં. અહીંયા ફર્સ્ટ છે તો અહીંયા પણ આપણે ધ મૂક્યો જ તો અહીંયા પણ આર્ટિકલ શું આવે? ધ આવે. તો આ પણ ખાલી જગ્યા તમને ખ્યાલ આવી ગયો. નેક્સ્ટ 5મા નંબરની ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યા હોનેસ્ટી ઇઝ ખાલી જગ્યા બેસ્ટ પોલિસી. હોનેસ્ટી એટલે પ્રામાણિકતા, એ જે બેસ્ટ પોલિસી છે. હવે જો હોનેસ્ટી શું છે? એક ભાવવાચક સંજ્ઞા છે. તો ભાવવાચક સંજ્ઞાની આગળ ક્યારે આર્ટિકલ વપરાતો નથી પરંતુ ચોક્કસતાનું સૂચન કરી હોય તો આર્ટિકલ વપરાય છે. પરંતુ અહીંયા કોઈ ચોક્કસતાનું સૂચન છે નહીં. તો અહીંયા હોનેસ્ટી ની આગળ ધ આર્ટિકલ આવશે નહીં. પરંતુ અહીંયા બેસ્ટ ની વાત કરી છે. બેસ્ટ એક સુપરલેટિવ ડિગ્રીનો શબ્દ છે માટે સુપરલેટિવ ડિગ્રીની આગળ હંમેશા ધ શબ્દનો ધ આર્ટિકલનો પ્રયોગ થતો હોય છે. 6 નંબરની ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યા ગોલ્ડ ઇઝ અ પ્રીશિયસ મેટલ. સોનું એક કિંમતી ધાતુ છે. અહીંયા ગોલ્ડ એક શું છે? એક મટીરીયલ નાઉન છે. તો મટીરીયલ નાઉન ની અંદર પણ આપણે જોયું હતું જ્યારે નિશ્ચિતતા આવેલી હોય તો જ ધ આવે છે. અહીંયા કોઈ નિશ્ચિતતાનું સૂચન નથી માટે મટીરીયલ નાઉન ની અંદર એટલે કે એની આગળ કોઈ આર્ટિકલ આવતો નથી. ધ નો પણ પ્રયોગ થતો નથી. છેલ્લી ખાલી જગ્યા જોઈએ મિત્રો. ખાલી જગ્યા સન શેડ્સ ઇન ખાલી જગ્યા વેસ્ટ. સૂર્ય આથમે છે ખાલી જગ્યા વેસ્ટ પશ્ચિમની અંદર. તો અહીંયા શું વાત કરી છે? સન જે અવકાશી વસ્તુ છે જે આપણે આગળના ખાલી જગ્યામાં પણ જોઈ. તો અહીંયા અવકાશી વસ્તુમાં શું આવે? હંમેશા ધ. અહીંયા વેસ્ટ એક શું છે? એક દિશાનું નામ છે. તો દિશાઓની નામની આગળ હંમેશા આર્ટિકલ શું આવે છે? ધ. આવું આપણે આગળ શીખી ગયા. તો જો વિદ્યાર્થી મિત્રો તમારો આર્ટિકલ ધ વિશેનો કોન્સેપ્ટ ક્લિયર હશે તો કોઈ પણ ખાલી જગ્યા પૂછાશે એ તમે સરળતાથી પૂરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આર્ટિકલ ધ વિશેનો અભ્યાસ કર્યો. જો તમને અમારો વિડિયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. આભાર.